નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજામાં આયુષ મેળો 2026 અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આજે આરોગ્ય સેવાઓને પ્રોત્સાહન આપતા મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 17 માર્ચ 2026ના રોજ 9 થી 12 કલાક દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા આયુષ વિભાગના માર્ગદર્શન હેઠળ તળાજા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા તળાજા શહેરમાં ગાયત્રી મંદિર પાસે આવેલી ખરજ જ્ઞાતિની વાડીમાં આયુષ મેળા 2026 અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તળાજા નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાઠોડ સહિત રમેશભાઈ કોરડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યો હતો। કેમ્પ દરમિયાન ડોક્ટર નીલમબેન ભંડારી, મેડિકલ ઓફિસર હોમિયોપેથી વૈદ ગોપીબેન કાલાણી, મેડિકલ ઓફિસર આયુર્વેદ તેમજ મનસુખભાઈ પરમાર સહિતના નિષ્ણાતોએ દર્દીઓની નિદાન અને માર્ગદર્શન આપી સેવા આપી હતી। આ સર્વરોગ નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ હાજરી આપી હતી અને આરોગ્ય તપાસ અને સારવારનો લાભ લીધો હતો। હું વૈદ મનસુખ પરમાર, સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તળાજા આરએમઓ। આજ તારીખ 17/3/2026 મંગળવારના રોજ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તળાજા દ્વારા ખરજ જ્ઞાતિની વાડી તળાજા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાંધાના રોગો, ડાયાબિટીસ, બીપી, ચામડીના રોગો વગેરેમાં બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધેલ છે।